જો નાથે ઉતરો તમે હવે ઘેર જો રાગે રાગે બધી પકડ તો ખરા પકડી લ્યો કાકા ઉતરો કીધું. ગાજી તકલીફ તો નહીં, ખાલી પથરી છે બરાબર. હા. 1 મહિનાની દવા આલી છે ડોક્ટર આપણે. ઓવે. 1 મહિનાની દવા જો ના મટે તો પછી આપણે ઓપરેશન કરાવવું પડશે. ના તે કહી દો મેં તમને પેલા કીધું તું ના લે કહું છું હું ઓપરેશન નહીં કરાવું એટલે કરાવવું પડશે, કિડની છે એટલે કરાવવી પડશે. કોઈ વાત હું નહીં કરાવું તો કાકા ના નીકળે ને એ તો કરાવવું પડે તો. ના બધા હા લે લે, દવા કરીને ઊભું થઈ નક્કી જા. નહીં, પણ દવા તમે ટાઈમસર ઘરશો તો મટી જાય, નીકળી જાય તો વધો નહીં. ના નીકળે તો ઓપરેશન કરાવવાનું છે. એવું એમ? તો હું દવા કરાવી દઉં કોમ હા રેડો ભૂત જાઉં ત્યાંથી પણ હું આવું છું. હાવ ઠીક કાકા આવજો હમણાં. હાલ ચલો કાકા કહેતા. હે ભગવાન, ખરેખર જો તું મંદિરમાં બેઠો હોય ને તો તું ભગવાન નહીં, અને આ મોણો ખાલી મંદિરમાં જઈને હારો થતો હોય ને તો એ મોણો નહીં. શું કહેવાનું કહો? અલ્યા બાબુજી એકલો ને એકલો કોઈ બકતો નહીં, વાત જ યાર એવી છે. શું છે વાત એટલે આ તમને ખબર જ નહીં? આજના સમાચારમાં મેં જોયું તું, રોમ મંદિરમાં લોકોએ કૌભાંડ કર્યું છે. બોલો, કરોડો રૂપિયાનું. તારી મારા મજા તાણે આજથી એક ભાઈએ જયારે મંદિર બનતું હતું ને ત્યારે મંદિર બનાવવા માટે ચોધીની ઈંટો આલી હતી. તાણે 2 કરોડની. અને આ દૂધી ઈ ઈંટો રહી ને એનો કોઈ અતો પતો જ નહીં. એવું છે તાણે અને રસીદે નહીં આલી. બોલો, મારા મજા જો ક્યાં તમે વિચાર કરો ખાલી. અને એમાં સરકારે ઈ પૈસા જે આવક થાય ને એના માટે કમિટી બનાવી હતી ને 15 જણાની હતી. એમાં 11 માણસો તો સરકારના હતા. મારા મજા આ બધા એકના એક જ હોય, બધા ભરેલા હોય પાછા. વિચાર કરો, જે વીઆઈપી માણસો હતા ને વીઆઈપી ઈને આર્યું કૌભાંડ કર્યું છે ઈને. જોજો મારા ઓછા કેટલી હજે પહોંચ્યા છે. અને સરકાર બીજા તમારા મારા જેવા થોડી ખબર પડી ને તો એને અરજીઓ કરી હતી, પછી પણ સરકારે એના ઉપર કોઈ લીધું જ ના, ચાલ જ ના લીધી એમ. એવું એમ જાણે એટલે સરકારે અમે ભળેલી છે અને કરોડ રૂપિયા ખાઈ ગયા. બોલો, વાત સાચી છે. માણસ નું કોઈ નક્કી નહીં શું કરવું. તમે વિચાર કરો, તાણે. જે માણસ ભગવાનને નહીં છોડતા એ શું કરવાના લે? સાચી વાત છે હો. તાણે. શું કરું વાણીનું કહો છો. કેટલું પાપ વધી ગયું છે. ના, ના, સાચી એટલે હું તો વિચાર કરું, મને એક વિચાર આવ્યો હા. કે ખરેખર મંદિરમાં દોન જ ના લાગે. એ વાત સાચી હો. દોય ના કરાય. હે, આપણાથી જેવી શક્તિ હોય હા. એવી આપણે ભક્તિ કરો. ત્યાં મતલબ 10 હાલક 20 હાલક લાખ રૂપિયા એ હાલક. વાત સાચી. શક્તિ એવી ભક્તિ આના કરતા ગજી બંધ થોડું થોડું દાન કરે ને એ હા સૌથી સારું. બાબુજી, મને ગમ્યું કે હા. કોકના માટે કરિયાણું લઈ આલવું સારું, વાત સાચી છે હો. કોકને દવાખાના મદદરૂપ થવું સારું. એવું એમ હા. હે, વાત સાચી ચોય છે. હેડ્યા ખાહે ઘા આવું નહીં ચોય. તમને ખબર જ નહીં ને. એટલે પણ છે નહીં. અહીંયા પેલા ના થઈ નહીં હા, બીમાર થઈ ગયા છે અને દવાખાને નહીં ગયા છે. ચારી. અને હું દવાખાને જ જાતો હતો હા. પણ ટીકેનો ફોન આવ્યો હા. કે દવાખાને ના આવતા અને હું ઘેર લઈને આવું છું. એવું એમ? હવે ઘેર આવી ગયા છે એટલે હું ઘેર જાઉં છું. એટલે વધારે બીમાર થઈ ગયા છે કે શું? જેવું તાર ખબર મને હટો તમે આવું નહીં. એટલે હાય, મારે હાલ કોમ છે યાર. એવું એમ એમ કરો, તમે હાલ જો, હા. હું હમણાં ઘડી વાર રહીને આવું. હા હા હો? એ હા એ હા. વરસાદને રાત એવું લાગે છે નહીં? ઓ કાકા ટાઈમ તો દબ્બર છે ને. જબ્બર સગા ગાડી કરે જબ્બર. તો બરાબર છે ને સાનો ટાઈમ તો પાણી ભાઈ વાળી ખરેખર છે ને આ ભગવાનને સીધે કેવું દુખાડી છે. ગયા છો ને બધા કરતું સેવા તો નહીં બધું. કાકા તો દુખ આવતા ને એટલું કરતું હતા. હું તો કહું તું છે ને ફાઇલ બની ગઈ ને મહિના પછી છે ને ફાઇલ ને તને દવાખાને દવા થાય ને તો ફાઇલ બની છે કે હાલ હું મેં દીધો હરકી. ઓય એ ભગવાન તને કદાચ લઈ લેતા કી પારા બધા બધા અરે બાબુ આવો આનું છે ઓય અને આ ના હાલો જાય હા મને ટીકેનો ફોન આવ્યો તો કે ઘેર આવે છે કે પછી મને ફોન લેવા આવ્યા ના પણ અચાનક બીમાર પડી ગયા તમે તો લે શું વાત કરું યાર હા એક મિનિટ મને આવો બાપુ કાકા. હા ના નહીં કોને ભાઈ ના ફોન નહીં બેવું ફોન નહીં બેવું બસ પીના એ તો છે ને જેવો તું ખાવ પડે જબરદસ્ત છે એવું એમ આ કાઈ દવા કરી દાવ પણ કરાય સોનો ના તો દારૂ દારૂ ન પીજા દારૂ ના હે ના એટલે કે દારૂ પીવાથી તમને વધારે તકલીફ થઈ જાય પાછી ખબર છે બધા પૂછ બધો છે ને હમણાંમાં તો બોલ્યો તો પેલી વાર તમે પીજા ખબર છે ઉલટીનું બધું કરતા હતા
એટલે હું કહું વધારે બીમાર બધો પીવા જ નથી તો યાર એમ એમ ગળાય છો કમ્પ્લીટ હવે તો બંધ કરાયો કહીએ 6 મહિના થયા અને શું કીધું છે અક્કાને ડોક્ટર પથરી છે પત્રી છે પછી દાદા પથરી નિહાળ છે ને હા એ નક્કી ઓપરેશન કરાવવું પડશે એવું એમ પત્રી નથી ના પત્રી ના હોય ના પત્રી ના હોય પહોંચી આવે છે ઓલું બધું દુખાવો થાય છે એવું અને બીજું મરી જાય છે યાર ના તારી સાચું કર્યું આ તો ના થઈ હે સાચું કર્યું કેમ અહીંયા તમને બીજી બીમારી છે કહો હે હોય એ બાબુજી બીજા વાત પર તમે યાર એક પણ મોમે આપી ગયા છો કારણ ખબર તમે છે ને બીજું છે ને કોરોના કાળ છે યાર અતિશય હું બધાને બે બને છે ને પેટમાં હા તો આ તો ના કે પેલી તમારે પેલી કહેવાય છે ઓપેન્જી હા એ ઓપેન્જી નું બીમારી થઈ છે તમારે હે હોય ના બાપુ કાકા પથરી છે રિપોર્ટ કરાયો તો અલ્યા પૂજા તને શું ખબર પડે એ આપણે કોઈ ખબર ના પડે એટલે ગમે લખી નાખતા રિપોર્ટમાં જતા હા રિપોર્ટ કરાય ડોક્ટરે કીધું છે કે પથરી છે એમ પેલા ડોક્ટરને તો એ તો ખાલી ખોટા રિપોર્ટ બનાવતા હશે મારા મજા આ તો જીવ છે ઓપેન્જી તમને લાગે છે એની બીમારી છે અને મોલમાં રમીજી લાગે છે તેમાં તમે પેટમાં બળી જાય છે પાછું હે હવે દા આ ઓપરેશન છે ને તો ગળાય સંબંધ છે ને હું લબો નહીં ગયું ના કાકા તમે આવું બોલો છો ડોક્ટરે કીધું પથરી છે મટી જા 15 દવા કરશો તો બાબુજી એવું કે છે યાર બાપુ આ તમે આવું કહો હાવ જેમ બને ને એમ બીજા દવાખાને બતાવવું પણ છે પાછું હવે હા કાકા તમે યાદ છો ને કશું નહીં થાય તો આપણે એવું છે ને તો કાલ ફેરથી દવાખાને જતા આવજો ચીકઈ આવ્યા ચીકઈ ઠીક છે યાર દાખો અલા અહીં મને ખાલી શું ખબર પડે કોઈ ખબર પડતી નહીં તારે કરતા તો ભગવાને કે એવું દુઃખ લાગ્યું છે ગળા સંબંધ મારા ભાઈબંધને ચેવું જ ગાયું પડી છે બાપના હવે શું કરવું કહો હા આ બધાને મૂકું તે તમે હાલ ભાઈ હું કરી પડે નાખું વાત જગનભાઈ વાત સાચી આ છે. રીતમાં તો એમ જો મને કોઈ છું ને બાબુજી તો મારા બધાનો પગાર બંધ થાય કે તને કોઈ ગાડી લાગે એવું નહીં પાવું તમે જેટલી ઘણા હાજર છો ને એની ઘણા પાસે ભાગું કરી દે મારે બધાને મેં એ જ પૂછું કે બધા ચાલી દે ને તારા બાપ ખાતો છે ને એટલી ઘણા બધા આવતો રહે એટલે આ બીમારી કેવી કહેવાય મોજ મોજ રમી જાય ને તો બધા આખા માણસને ખલાસ કરી નાખે પાછું. એ બાબુજી સાચી વાત છે પાણી બાપુ કા તમે આવી વાતો ના કરો અમારા કાકો અમે પોતા હે હાવ એટલે પણ શું કરું આવી બીમારી છે જ પાછી આડી એ જ બીમારી છે મને ખબર છે હોય તમને તો ખબર પડે તમે તો ડોક્ટર છો એટલે પણ કે જ છે ના કે મને પેટમાં બની જાય છે બીજું દુઃખ ચી હોય તાર વાત કરો તો એવું તો ડબ્બુ પડી ગયા પણ કાકા આપણે રિપોર્ટ કરાય ડોક્ટરે દવા આલી ના કે પથરી છે એમ ડોક્ટરે તો કીધું છે બાબુજી એમ કહે છે કે પથરી આપણે પેટમાં દુખાવો થતો હોય ને ઓપન જરૂર હવે જેમ બને અને બીજા ડોક્ટરને બતાવો અને મારે મોડો થાય છે અને હું જાઉં છું હવે હોય હા હા જાઓ છો બાપુ કા દવા કરાવજો પાછા બેની ના રહેતા પાછા હોય હા તો બાપુ કાકા હવારે માંગત આવજો તો એ તો આવશે આવજો તો હારા દવાખાને લઈ જાવ કાકા ટાઈમ નહીં પણ હાલ માર પણ એમ એવું હોય હા જેમ બને એમ જલ્દી કરજો પાછા લગાતા જેવું કે થોડા દાડા મહેમાન હોય ને પછી વધારે પેલું થઈ જાય તો મેળ ના આવે પાછી હોય આવજો બોલો બાપુ કાકા તમે હાવ આ બીમારી એવી છે પાછી હોય હાર હવે બેહો ગાય જોડે છે ને, મને કોઈની બીજી ચિંતા નહીં હું મરી જાઉં મને એની ચિંતા નહીં ગાય જોડે મને તારી ચિંતા નહીં યાર કાકા સાચી વાત છે બધો કશું નહીં તો તમે યાર છો નહીં હે? પડી જાય કોઈ નહીં થાય હું તમારા માટે અસલ મગ બનાવી દઉં હા, મને ચિંતા. હો? હા. આ ડોશીને જોકી સુલાપુર હતો જોર આવે છે આ બાટલો થઈ ગયો છે અને જોકી જો ઘરમાં તો હું જશે આ બધું મારે વધુ પડે છે હા બાબુ ભીંડી ઓહ તારી આ તો મનીભાઈ શું ને બેઠો છે યાર લે આ રોધું પડે બાબુ રોધું પડે ખાવું હોય તો રોધું પડે શું કરા થા હા દાળ ભાત બનાયા છે આવો બે જોડો આ બે મિનિટ શું છે પણ ઓમાં ભાત છે ને ઓમાં દાળ છે અલ્યા ઉભા રહેજો ઉભા રહો શું ફોન છે પાંચ કે ઉભા રહો શું ફોન છે પાંચ બનાવ્યા છે ઓ દાળ ભાત બનાયા અલ્યા પાંચ તો પડ્યા જાય રોટલો જતો રહે ને તો ભાત ખાવાય નહીં મળી બોલ ખબર જ નહીં તમને શાની પાન અલ્યા પેલો નાચો ચો બીમાર પડી ગયો છે એ નાચ્યો હવે હવે થોડા દાડાનો મહેમાન છે પાછો શું વાત કરો છો અચાનક એનું થયું અલ્યા હું હાલ જઈને આવ્યો અને ચેવો થઈ ગયો છે હમ હા કે હવે જીવે એવો જ જો નહીં પાછો આટલા બધા બીમાર થઈ જાય તાને એટલે મારે જવું પડશે હો ફટાફટ હા તો જાતા વાળો હોત
વાપરી છે અરે વાપર છે હું જઈને આવું પેલો નકે મરી જાય વાયદો પડ્યો છે ને વરસાદ આવે એવું કર્યું છે ઓ ચરાય આવ તો ભાઈ શું કરો અલ્યા એટલે આ પૂરા ટોકું છું આટલા ખુલ્લા છે હવે પેશન નાખું છું પછી અલ્યા પૂળા પછી ટોક્યો આ તો પેલા નાથે ટોચેલા પડ્યા છે કેમ પૂછ્યો ને એટલે બીમાર થઈ તમે તો ખબર જ નહીં ના હોય એટલે જબત બીમાર થઈ ગયા મરી ગયો એમ સી એવું એમ હોય આ તો બાબુડો મારે ઘેર આવ્યો ને હા? તો મને કહેતો તો એવું એમ હોય કે સમાચાર લઈ આવો તે મને તો ખબર જ નહીં તાણી ઘણો આબુ હતો હું આવું આ પૂરા ટોચીને આવું તારો ફટોફટ આવો ને કે મરી જાય તો ના આવું તો નથી જાઉં હું હો ત્યાં તારી અને આવો શું બીમાર થઈ ગયો છે મારે જવું પડશે પૂરા ટોચીને જવું હવે બધા બટી બધા હા કાકા મગ સડી છે હા કાકા હજી સરે છે હે ના સરે છે નહીં હજી. આવો તો ભાઈ આવો તો બોલા કાકા એટલે બધા આદમી કહેતા નહીં બીમાર થઈ ગયો હે તે ના થાય હા તાર શરીર કેમ આખે આવું થઈ ગયું હે તાર બાદ 2 દાડા પહેલા તો હતા કટા હતા ટાઈડી ગયા તમે આખે બેન તો કાકા આવી બીમારી થઈ છે હે પથરી છે પથરી આટલી બધી શરીર ના ઉતારો હે હા હા બધા બધા શરીર પર કાકા પથરી છે. ના હા પથરી ના હોય યાર પણ રિપોર્ટ માં જબરા કાકા પણ શરીર તો જો પેલા શરીર કેવું હતું યાર છે બે દાડા બીમાર થાય તો ખાતું નહીં રસોઈ સર્જો હરી શકો પણ આટલું બધું ના હોવા રહી યાર એવું હોય તો બીજો પ્રોબ્લેમ થયો છે પણ ખાતા જ નહીં માં કાકા હું કહું કાકા ખો ખો ખાતા જ નહીં શું કરવાનું કહો પણ દુઃખ એવું હતું ખાવા ના ભાવે જબરી છે હા? કળાઈ જબર છે ને પેટમાં પડી જાય યાર પેટમાં પડી જાય તો બીજો રોગ નહીં કે ના ના રિપોર્ટ માં પથરી આવી છે પેલા દારૂ ચેટલો પીતા રહ્યા તો ફેફસા બેફસા હડી નહીં ગયું પણ જબરા કાકા એ તો સાચા પણ 6 મહિના થી દારૂ બંધ કરી દો એટલે ભલે 100 મહિના થયા પણ નડે ના આવ્યું એવું હોય તો પછી બધા બસે ને આ દાદા છે ને જીવતા હતા ને એ શું કહેતા ખબર છે કે દારૂ પીવો ને બસ પેટથી જ પછી થાય એ વાત છે આજકાલ, હો. એટલે પટી જે લાગી લે શું કરે જબર્યો બસે ને તમને કોણ તો લાગે છે કોણ તમે આ કે ફેફસા ખરાબ થઈ જેવું બસો અને પેલા બાબુજી આવ્યા ને એ બધા પેટો ટેટો ગયા હતા હોય એ પણ ટિકિટ ખરાબ થઈ કોઈ ગઈ છે. એપન્ડી કી કે આ સાઈડ માં આવો એટલે યાર પેટી ખરાબ નથી આ ફેફસો હડી ગયા હી મને તો લાગતું ને આ સીધા આ રાત કાઢી આડે બોલો બોલો કાકા શું કર્યો શરીર જોઈ એવું થાય મને લાગે યાર ઓ જણાય ગમું જાઉં એવું છે બોલો કાકા. હું આવું ઘેર જઈને તરત જ આ પેલું અમે આ સીધા દેખવાનું જ છે તાર કાકો રહે છે હું જણાય બહુ બીમાર છે મરી તો એમ છે એવું ઘરે છે? દાલ પત પડ્યા કે હા. ખાઈને આવું મરી જાય તો પૂછ્યો રે હું યાર ખાતો હો મારો ભાઈ લેવું થયું તું તો માવો થઈ ગયો છે બે જણા જતો રહે હવે પછી પેલા ગીત કેવો છે ખબર તારા ફોટા ઉપર કુદરત તારા ખજાને કોટ જેના કાકા કાકા કોઈ નહીં થાય આવું કહો છો. હાવત જો હાવત જતો રહે જાણે ગણેશ ચોક છે હું મરી છું ને એ મને કોઈ ચિંતા જ નહીં મને મારા બધાની ચિંતા થઈ છે તમારે બધાની ચિંતા થાય છે મારે તમારી ચિંતા થાય છે કે મારો ભાઈ પણ જતો રહે જેના કાકા તમે બે મોટી કાકા બોલાઈને આવો એમ નહીં ડોક્ટર શું કીધું છે ડોક્ટરે એમ કીધું છે રિપોર્ટમાં પથરી આવી છે પથરી આવી છે ઓવે એમની પથરી નહીં લાગતી મને તો બોલો ના પથરી જ છે બાબુજી આવ્યા હતા એ કીધા છે ઓપનડી કઈ વળી અંદર જબરી આયા તાર કે ફેફસા ના ના એ બીમારી મને નહીં લાગતી મને તો બીજી લાગે છે ખબર છે તમારું ઓછો પીળી થઈ ગઈ તમે આ તો જો કેટલા પીળા પીળા થઈ ગયા છે એટલે લાગે પીળા પીળા તો બીમાર છે ને બે દાદી નાને એટલે ના એ તો પીળીઓ રંગીજો લાગે છે આ પીળીઓ જો છે મને બે ન થાય યાર હવે પછી કમળો થાય ને તો કમળી થઈ જાય પીળીઓમાં રમી જાય એટલે બધું આવું થાય એ મોસ બે દાડામ છે ને ખલ્લાસ થઈ જાય તમે જાગ્યા નહીં યાર આ તો તારી મને ચિંતા થાય તું મારો ભાઈ બન ને પણ આપણે બે ફેરો બરાબર એટલા હું તને કહું છું યાર હવે તારું પૂરું મારું થાય યાર તારું છે ને ઘણા સગુન કોઈ નહીં થાય કે ચાદા થોડી સોનો રહે મારે બધાને શું થાય યાર ના યાર હું અંદર થાવ યાર થઈ ગયો છે યાર હે ઓય થાવ શરીર મારું છે ને આમ નરમ થઈ ગયું યાર કે મારો ભાઈ બની યાર
આવું ન કરી યાર, મને યાર ઊંઘ આવે છે. આ જના કાકા તમે બેહો, મોટી કાકા બોલાવીને આવું. આવું બધા. આયા ટીકો રાખો. કેવું છે તારા કાકા કે ઓહો આવો યાર, યાર નહીં. ચમ હાવ કે ઢીલા ઢસ થઈ જશો ના થઈ અરે જો આગળ વાત કરું ગળાઈ શકું ત્યારે મગજથી વાયરા આવે છે યાર. અલા પણ એવું તો શું થઈ ગયું બુડા માણસ તમે તો આમ વાત તો કરો કોઈ બીજા તો કુછ નહીં હવે. દુઃખમાં કોઈ નહીં યાર લગાઈ પથરી છે એ કે ડોક્ટરે એક મહિના દવા આપી બરાબર એક મહિના લગાતાર દવા કરશે ને ટાઈમ છે તો પથરી નીકળી જાય નહીં નીકળે તો ઓપરેશન કરવું પડે બસ એટલું તકલીફ છે અલા એમાં તો ચો યાટવાના આવે છે યાર યાર તમને ખબર ના પડે જુઓ ઓય વસુ જુઓ પીળી પીળી થઈ ગઈ હાથ જોજો હાથ જો ત્યાં પીળા પીળા થઈ ગયા પીળીઓ રમી ગયો છે પેલા એવું ના હોય એટલે ભલા માણસ ચો યાટવાના આવે ચો જણે પીળ્યો છે જ યાર તમે કો ડોક્ટર છો એ વાઘાઈ ગળાઈ ચોકડી શું ના હેતું યાર એટલે બાબુજી યાર કે તમારે છે ને પોપંડી પાટી દીધી છે અને જબરી યાર ગળાઈ ચોકડી મને એમ કહેતા હતા કે તમે બે દાડા નેવડ છો યાર યાર એ બે ને કદી આ એ કાલ શું કાઢેલું છે એ આપની ખબર હોતી નહીં એટલે તમે એની વાતે ચડીને ગભરાઈ ગયા બુડા માણો એમ નહીં પણ બસ સહારો આવો ચડી વાત યાર બધા અલગ અલગ કે છે અત્યારે તમને એક વાત કહું મોણન કશું બીમારી ના હોય ને તો આ જેણી જેવા જબરી જેવા અને આ પેલા શું કહેવાય બાપુજી જેવા આવા આવી અને સડાવી કે મોણ હાવ નોર્મલ બીમાર હોય ને કે તમને તો આ જેણી ના કીધું પીળીઓ થઈ ગયો પેલો વળી કે ફેફસા કવી ગયો પેલો કે વપંડી પાછી એટલે ઓમન ઓમો મોણ યાટી જાય ને મરી જાય પૂડા મોણો ખબર પડે છે કે નહીં જાણે તમને શરીર કેવું થઈ ગયું તમે જુઓ એટલે શરીર ગમે તેવું થઈ ગયું હોય પણ ડોક્ટરે કીધું ફાઇનલ યાર રિપોર્ટ કરીને કીધું હોય ને તમે હોશિયાર કે ડોક્ટર હોશિયાર એમ કહો ડોક્ટર તો બરાબર છે તો પણ આ હંગાત લઈ જાવ એવા દવા પર લઈ જાવ એટલે કદાચ છે ને મોણે ને એવી બીમારી હોય ને તો યારો આલવાનો હોય યાર શું કેવું લ્યા ઠીક સાચી વાત છે તાણે પછી યાર અરે ચિંતા તો મોડો મરી જાય મરી જાય યાર આવી રીતના ચિંતા એટલે કરી કરીને ઘેર જતા રહી પણ મોણા રાતનો ખાવાય ના ખાય કે પાણી ના પીવે ને મરી જાય તો બધાનું તાકજી બાપુ. તાણે આ છોકરું બાપરું રખડી પડે એટલે આ છોકરો તો કોઈ રાખડી નહીં પડે હું રાખડી પડ્યો મારો ભાઈબંધ હતો રે એટલે એટલે આ એ બધા એટલે જેણે તમે યાર શું એટલે બધા એ બધા એટલે તાર કાકાને કોઈ ના થાય ને મારી વાત હોભળો તમે ના થઈ મારી વાત હોભળો મહિનાનું ડોક્ટરે કીધું છે ને કે દવા ગળો તમે તાર ના મટે તો હું બેઠો છું. તમે તાર કોઈ ચિંતા કરતા ને અડધી રાતે મને યાદ કરજો જબડો તો એમ કે ફેફસા ખરાબ થઈ એટલે જબરા કાકા કશું બુદ્ધિ ના હોય એટલે તમે સમજો ને વાતને બધા તું સમજ તાર કાકા ગમે તે કોઈ તકલીફ થાય ને તો તું તાર અડધી રાતે મને બોલાવવા કે હું આવ્યો ભાઈ પણ 95% બધું તું તાર મને કહેજે ચિંતા ના કરતા કાલ જઈએ દવા પણ વળી રિપોર્ટ કરાવીએ શું છે ઘરે નહીં કરાવો લે જેને ખોટા ખર્ચા શું લ્યા કરો આપણે આજ તો જઈને આયા છી લ્યો વહેલા જઈને આયા છી એટલે આ તો અત્યારે ને આગળ પહેલો વિશ્વમાં નહીં આવતો એટલે યાર આ હું આટલી ઘડા કહીએ આવ્યો હોત પણ મારે કોમ હતું મને બાબુજી ધચ્યા હતા તો આ બધા તમને આટલી ઘડા ભરમાયા ના હોત પણ હું થોડો લેટ થઈ ગયો એમાં તો તમને અરે હજી કલાક 2 કલાક લેટ થયો ને આટલી ઘડા તમે મરી જાઓ ના થઈ અરે મારી નાખો તમને આ તો મરી જાય યાર એવો ખાવાનું ને ખોરાક કરવાનું રાખો અને દવા ટાઈમ છે લો પથરી તૂટી નીકળી જાય એમાં શું છે એમાં તો પૂરા ચિંતા ના કરવાની હોય શું યાર અને આવો મરદ નો હે આ મરદ યાર હાવ કે ચેવો થઈ ગયો યાર એટલે આવત છે આવત તાણે પછી યાર. યાર આવે છે આખા ગામમાં કોના જો કોઈ મોણ જ નહીં યાર એટલે આખું ગોમ વાતો કરે નાથે એટલે મરદ નું ફાટજ્યું યાર શું આમાં ખભરાવાનું હોય યાર એટલે મરદ નું ફાડ્યું નહીં આખું ગામ કે ખબર છે આ દારૂડી છે યાર એટલે પૂછ્યું કહું આપણો આ પથરી કોઈ ભયંકર બીમારી કહેવાય નહીં. નહીં બરાબર ટાઈમ છે દવા મટી જાય હા એનાથી કોઈ મરી ના જાય આપણે એટલે આ તો બધા કેવું કહેતા હતા યાર કીધું એ બધી વાત તમે જવા દો અને કોઈનું વખડતા નહીં 2 ટાઈમ ખાજો અને દવા લેજો આરામથી મટી જાય અને કોઈ જરૂર પડે તો અડધી રાતે યાદ કરજો બાકી કોઈની વાત વખડતા નહીં બરાબર લો, હળો તા. વધારે દુખાવો પણ પેલી લાલ ગોળી ટોટો કરી દેવાનું બસ બસ હાલો ટ્રીટમેન્ટ બધી ખબર છે યાર આ જડે માથે ના ચડતા ન મરી જાઓ તો દસમન લે આવ ભાઈબંધ નહીં જા તો નોકરો હાપસી જા સાચી વાત છે અત્યારે તો મારવા બેઠા કે હાથ મરી જાય ને તો કોમ જમીન ભાગ સાચી પડાવે વાત છે. તાણે. તમે મરી જાઓ ચીડે પગે રોઈ રોઈ મરી જાય તો જમીન ના આવી જાય હા. તો પછી તાણ. ખડા લે તે કઈ એ આ મારું દમદાર ગુજ્જુ હા